નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. મહાનગરપાલિકાના સફાઈ કામદારોની 4 દિવસથી ચાલતી હડતાલ યથાવત. જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોના પ્રમુખ વિજય વાળાએ કમિશનર, મેયર અને અન્ય પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી, પરંતુ માંગણીઓ સંતોષાઈ નહીં હોવાથી હડતાલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં સફાઈ કામદારોએ તેમની મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી, જેમાં રોજમદાર કામદારોને કાયમી કરવા, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવા અને કોન્ટ્રાક્ટ પર કામ કરતી મહિલાઓને કાયમી નોકરી આપવા માંગણી કરી છે. આ માંગણીઓ અંગે પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રશ્નો નીતિ વિષયક હોવાથી રાજ્ય સરકારના માર્ગદર્શન બાદ જ આ બાબતે આગળ વધી શકાય તેમ છે. જેથી આ મામલે યુનિયનના પ્રમુખે જણાવ્યું કે સમાજની કમિટી અને સફાઈ કામદાર કમિટી સાથે મળીને હાલ પૂરતી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિત અધિકારીઓ તેમજ દિનેશભાઈ ચુડાસમા અને સમાજના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. મારું નામ વિજય વાડા છે. હું સફાઈ કામદારોના પ્રમુખ તરીકે સેવા આપું છું. મારા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નને લઈને અમારી 4 દિવસથી સ્ટ્રાઇક ચાલે છે. આજ માન્ય કમિશનર શ્રી, માન્ય મેયર શ્રી, પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા દંડક શ્રી તેમજ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા, અમારા પૂર્વ કોર્પોરેટર મોહનભાઈ પરમાર તેમજ જાગૃતિબેન વાળા અમારા કોર્પોરેટર અને અમારા તમામ સમાજના આગેવાનોની સાથે ચર્ચા વિચારણા કરતા અમે ખૂબ ધીરજપૂર્વક રજૂઆત કરી છે. આને લઈ અને માન્ય કમિશનર સાહેબે અને મેયરશ્રીએ કીધું કે તમારા પ્રશ્નો છે એ નીતિ વિષયક હોય, રાજ્ય સરકારમાં માર્ગદર્શન માટે મેળવવો પડે. આવી અમારે વચ્ચે ચર્ચા થઈ છે. 3 કલાક બાદ શું નિર્ણય કરવામાં આવ્યો ને કઈ ચર્ચાઓ કરવામાં આવી છે? કેટલા પ્રશ્નોની? પ્રશ્નો અમારા 14 પ્રશ્ન છે, એની ઉપર અમારી ચર્ચા થઈ છે. પણ અમારા મુખ્ય પ્રશ્નો હતા રોજમદારને કાયમી કરવાના, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવાના, સખી મંડળની બહેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને ડોર ટુ ડોરમાં કામ કરતા એને ફિક્સમાં લેવા કોન્ટ્રાક્ટ બંધ કરીને આવી બધી રજૂઆત થઈ છે અને એની પર ચર્ચા થઈ છે. પદાધિકારીએ કીધું કે રાજ્ય સરકાર લેવલના પ્રશ્ન છે, માર્ગદર્શન મેળવીને આપણે આગળ વધશું. આગળનું અમારું સ્ટેન્ડ છે, અમારી કમિટી, સમાજની કમિટી અને સફાઈ કામદારની કમિટી બેસી ને જે કાંઈ નિર્ણય લેશે એ આગળની અમારી રણનીતિ હશે. સફાઈ કર્મચારીના યુનિયનના આગેવાનો, વાલ્મીકી સમાજના આગેવાનો, અમારા પદાધિકારીશ્રીઓ, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, કમિશનર સાહેબ અને અધિકારીશ્રીઓની સાથે આ બાબતે મીટિંગ કરવામાં આવી છે. હાલ આ વાતચીતની પ્રક્રિયા ચાલુ છે. એ લોકોના મુદ્દા છે, ખરેખર કઈ રીતનો નિર્ણય લેવાશે? એ લોકોના મુદ્દા અને સમાજ દ્વારા, સફાઈ કર્મચારીઓ દ્વારા માગણી કરવામાં આવી છે. આને લઈ ને નિર્ણય યોગ્ય કરવામાં આવશે અને વાતચીતો વાટાઘાટો હાલ ચાલુ છે. 3 કલાકની જે બેઠક હતી એમાં શું આપણે નિર્ણય લેવામાં આવ્યો? એમના પ્રશ્નો હતા, એમના પ્રશ્નોને સાંભળીને એમની સાથે વાતચીત કરીને વાટાઘાટો કરવામાં આવી છે. આનો સુખદ અંત આવશે અમને વિશ્વાસ છે.